તમે ઓની રીલ્સ જોજો મિત્રો, તમે કાયદેસર અને બ્લોક ના કરો ને. મર્ડરનું નામ સાંભળેલું હોય? ઓવા વાપરેલું હોય જેવા એવા તો જેટલા મર્ડર કરીને હોય. આ માણસ ખોટા નાટક કરે છે. નહીં કરે નાટક. સાચી વાત કે? હેલો મિત્રો, કેમ છો બધા? તો આજના અમારા નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો ફાઇનલી મિત્રો વાગી ગયા છે સવારના 10:30 અને આજે વ્લોગ ચાલુ કરી નાખ્યો છે મારા દુશ્મને ચાલુ કરી નાખ્યો વ્લોગ. ઓકે, તો આજના વ્લોગમાં તમારું સ્વાગત છે. તો નાઈ ધોઈને થઈ ગયા છીએ રેડી અને હવે અત્યારે જઈએ છીએ આપણે કામ પર. કોજી કોજી નહીં જતા, અરે કોજી જ જઈએ, હકીકતમાં જઈએ ત્યાં શૂટ કરવા માટે. તો રોજના રૂટિનના જેમ જ છે આજનું રૂટિન બી. જોઈએ આજના દિવસમાં શું નવું થાય છે. જે નવું થાય અમે તમને બતાવીએ. તો અહીંથી ચલો નીકળીએ હવે એક જગ્યાએ શૂટ કરવા માટે. શૂટ કર્યા પછી હવે થોડો બોડીને રેસ્ટ માંગી રહી ના બોડી. કાલ આરામ. હા, એક મિનિટ નાકમાં ખાણા આવે ઉભો રહો. તો બોડી તો શું કહેવાય, હવે થોડો આરામ કરવાની ઈચ્છા છે. તો આવતીકાલે આરામ કરવો ને પાકું. યસ, કઈ વાંધો, ચલો થાક લાગે કામ કરીને. ચલો તો કઈ વાંધો નહીં. ચલો મિત્રો અત્યારે જઈએ આપણે બસ સ્પોટમાં જવાનું છે. બસ સ્પોટ બાઇક પાર્ટીનું શૂટ કરવાનું તો શૂટ કરતા આવીએ. કોનું શૂટ કરવાનું ચલો અમે તમને બતાવીએ. ઓકે, તો આજના દિવસમાં આખા દિવસમાં તમે અમારી હાથે જ રહેજો. તમને આજે મજા આવી જવાની છે. તો ચાલો કન્ટિન્યુ. નોકરાણીમાં ચપ્પલ કાઢજે. એટલે પ્રેમથી જ તને મેં કીધું, નોકરાણી તને પ્રેમથી જ કહેતા હતા. હા, ચપ્પલ લાભાઈ બીજે જેવા થઈ જાય જોજે. કોને નહીં ઢગલો આ પડે જેટલા કાઢો કાઢજે. પેલા ઘરના ઉપર જેટલાય બૂટ પડ્યા હી. હું શું કહું, પેલા પલંગમાં પડ્યા હી. હું તને શું કહું, બોલો. મર્ડરનું નામ સાંભળેલું હોય? ઓવા વાપરેલું હોય જેવા એવા તો જેટલા મર્ડર કરીને હોય. કોને કર્યા? કોને કર્યા મર્ડર? હા, તો મને કે મર્ડર નું વાપર્યું આપણે જો એક માણસનું એ માણસનું મર્ડર ના થાય. સમજી જા. મર્ડર નહીં કરવું આપણે, એના પર મોઢા પર સેલો ટેપ મારવાની. જરૂર ટેપ ના બનાવતા. હા, ના બનાવતા. બોલ બોલ કરાય કોઈ મતલબ વગરનું, એટલે કચ કચ કરા મારા કોણ દુખવા આવ્યા. હા, એ પણ પહેલા વિચારું તું જરૂર ભૂલ કઈ નથી, મોટા મોટી શું કરું કે હવે. તો તારે ભૂલ થઈ જઈ ભાઈ. હવે ભૂલનો પશ્ચાતાપ છે મને. તને નહીં કહેતો. તો ચલો ભાઈ જઈએ. ઓકે સાહેબ, આપણે બાય. પેલા આ દોડી લેતા હા, દોડી લેતા આવજો ને, પેલા પાઇપમાં નોખવાની પડી લેતા આવજો. છે પાઇપમાં ફિનાઈ લેતા આવજો. ઓકે 100%. ઓકે અસ્પિત આવત. એ તમને યાદ હશે તમારો કિસ્સો બનેલો છે. હા, તો ભાઈ બધી જગ્યાએ શૂટ કરી નાખ્યું છે. ફાઇનલી આ જગ્યાએ શૂટ કમ્પ્લીટ પતી ગયું છે. દેખો બેગની દુકાનમાં આવ્યા હતા, શૂટ પતી ગયું છે. પણ યાર ખરેખર કહું ને તો શૂટ કરવાનું શૂટ છે વ્લોગ ઉતારવાનું સેટિંગ જ નહીં થતા હોવાના કારણે. તો આ માણસ આ પ્રો માણસ છે, બરાબર ને? તમે ઓની રીલ્સ જોજો મિત્રો, તમે કાયદેસર અને બ્લોક ના કરો ને. તો જે ડાયલોગ હતો કોક ડેમમાં મારે તો ડાયલોગ મારે તો કોક મારે તો કે તું કોક. હા, હવે કોઈક મંદિરે ટેક યોર ફ્રેન્ડ ને એવું કીધું તું મંદિરે. હા, વીકેન્ડ માટે પ્લાન બનાવી રહ્યા. હા, એ તમે મને રીલ જોતા આવજો. હા, હિડન પ્લેસ માં. શું આઈડી તારા? આઈડી શું છે? 24. હવે હું પૈસા આપી દઈશ. જે પ્રમોશન કર્યું આપણે આઈડી નું. હા, એ વાત છે. આ ઘણા જૂના ખેલાડી છે. પેલા જૂના ખેલાડી વાળા નહીં ચાલતા ને રે યાર. તો ચલો ભાઈ, મજાક કરતા હતા. બધું શૂટ પતી ગયું. અને આ તમે ખાસ કહી દઉં કે જો તમારી રક્ષાબંધન આવે, તમારી બહેનો માટે તમારે કોઈને પર્સ ગિફ્ટ આપવું હોય ને, તો આ દુકાનમાં તમે આવી શકો છો. બેગ દુકાન હે દિલ્હી. આવું કે દિલ્હી ગેટથી અંબાજી માતાના મંદિરથી થોડા આગળ આવશો ને, આપણે જે માનસરોવર રોડ જાય તો બાજુમાં જ દુકાન આવશે. સારી બેગ. તો એકવાર વિઝિટ કરજો. દેખો અલગ અલગ પર્સોનું કલેક્શન સારું હોય. જો તમારી બહેનોને ગિફ્ટ આપવું હોય રક્ષાબંધન ઉપર તો તમે આવી શકો છો. તો ચલો ફાઇનલી હવે શૂટ પતી ગયું, અહીંથી નીકળીએ હવે. આ માણસ ખોટા નાટક કરે છે. નહીં કરે નાટક. સાચી વાત કે? તો અને ઊભું જ આવું હે. અને ઊભું થવા માટે આ જગ્યા પડી, એટલે મને ઊભો કરે. બોલો, ઓયથી ઊભું થાવ, ઊંધી પડે જગ્યા.
એટલે પેલી મકા ઊભી થઈ જાય શું થાય દૂર પડે અમાર બાથરૂમ હા દૂર પડે બાથરૂમમાં સમજાવે ના આવું હા તો ઊભી થા ઓયથી ઊભી થાય હા તો થઈ જાય ઓછી થઈ જાય શું ખાઈ જાય તારું એટલે ઓયથી થાવ ઊભું થાય ને પૂછે એટલે આ હમણાં હા ઓયથી તો નજીક પડે હા ત્યાંથી નજીક પડે ભમાઈ ના છે મને નાટક કરે નાટક ન કોમાં થાક લાગે છે નાટક કરે. કોને થાક લાગ્યો હજુ હું એમ કહું કે મને થાક લાગ્યો તો વસ્તુ શું બસ કરીએ થાક લાગે તો કપડાં પહેરે કર્યા હવારના તો તો તારી એક જોડી પહેરે તો તમે 4-5 જોડી તો કપડાં પહેરે ઈ ખાલી અચ્છા મારા માટે પહેરે મારા માટે પહેરતી હોય ને તો બકા મત પહેરજે ખબર પડી ના કે ભમી જાય હમણાં મોટું લઈ વધી હટ 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 તું બોલજે જ મત મારું મગજ ખરાબ હે એ હે હા એમ કહું મારું મગજ ખરાબ હે એટલે તું બોલજે મત એમ કહું એટલે તમે પેલી ચમ પકડાવે છે એ તો એને પાવર આવી ગયો હે એટલે એનામાં એને પાવર આવી ગયો પાવર તો વાર ખેંચે કે એને પાવર આવી ગયો બીજો કોઈ નહીં હા સવિતાબેન આવ્યા અદાલતમાં સવિતાબેન આવ્યા જા મજા છે નીકળ હા એટલે હા તો બને થાપ ના મરાય ભાઈ એન થાપ ના મરાય એન થાપ ના મરાય તો તારે બાય ચા ફોન આવ્યો જા તારા આઈફોનમાં ફોન આવ્યો જા ચા દોડી ફોન આવ્યો ફટાફટ ચા દોડી હે ત્યાં નોના તો ખબર ફોન લેતા એટલે હે બેલેન્સ છૂટી તે કોઈક બટન દબાવ્યું છે ને તો ચાલો ભાઈ કપડાં બપડા બદલી દઈએ હમણાં આવ્યા છીએ મસ્ત મોટું મોટું ધોઈ લઈએ અને ભૂખ લાગીએ તો કોઈક વ્યવસ્થિત ખાઈ બી લઈએ ઓકે આ માણસ હાલ હું તમને ખાલી બ્લોગમાં બતાવતો હતો કે મને નાટક નાના છોકરા જેવી હારી કરે છે હાલ હવે આ ઊંઘવાનું છે ને ઇન્હેલર એનો જે ઢોકણો આવે ને મોઢામાં ચાવતી હતી ચાય એવું કર્યું હે બધા અને હું બ્લોગ ચાલુ કર્યો ને તમને બતાવવા માટે એટલે ફટ લઈને ગાડી નો છું પાછળ મૂકી દોડો ગાડી નો છું કીધું કોઈ બતાવવાનું થતું નહીં અને પછી ફરથી મેં વિડીયો ચાલુ કરીને વળથી ચાબન ચાલુ કર્યું ચોજ્યું શું ખાધું મોઢામાં પણ નાનું છોકરો જેમ છે નાટક કરે મારે નાટક કરે બોલો શું કરવાનું આ ઢોકણું મોઢામાં ગળી જાય તો શું કરવાનું ગળી જાય કચરામાં તો અમે કચરો જતો વધો ના આવે તો ચોજ્યું બતાવજે ખાલી ઢોકણું બતાવજે મને બતાવજે હાલ તો જોજ્યું વય નહીં પડ્યું હોય તું વય નહીં પડી હોય ચોજ્યું લાય ઉભા રહો ગાડો ઉભા લાય ચોજ્યું લાય બતાય ખાલી ચાય જેવું કર્યું ખાલી જો બતાવજે અને શીખે શું હે ઢોકળા કોઈ રસ આવે શું આખા ચાય કરી પગ ઉપર બેઠા આ દુખે પગ દુખે આ દુખે યાર સાચું કહું અરે દુખે પગ જો ડાઈ ધોઈ ડાયા ખાલી જોવા છે એટલે ગ્લો છે સ્કિન મારે આ ગ્લોનું તમારું કારણ શું હે હા આ ગ્લોનું તમારું કારણ શું હે હા કોઈ નથી કારણ ક્યાં તો કરે હા વાસ્તી વાત કરો ના કે ખાલે ડાટા કડી તો દારી હાય ચલો આરામ કરીએ થોડી ઘણા પછી વોઇસ ઓવર આલે થોડો વિડીયો શું કહેવાય એડિટ કરીએ પછી થોડી વારમાં તમને મળીએ તો ચાલો કન્ટિન્યુ તો ફાઇનલી ભાઈ જમવાનો ટાઈમ થઈ ગયો છે અને ઓય તા જમવાનું નહીં લે તે બપોરે જમ્યું નહીં હા નહીં જમવું ઓકે તો કંઈ વાંધો નહીં ચલો તમારા ભાભીને તો જમવું નહીં ચલો અમે જમી લઈએ સવિતાબેન શું બનાવ્યું બટાકા ડુંગળી આ ચો બટાકા ડુંગળી આ તો દૂધી દૂધી હે તો ચમ બટાકા ડુંગળી ના ખાધું તે હા શું કે નહીં ખાવી નહીં ખાવી ચમ ચાલે કે દૂધી બપોરે કરી એવું છે કંઈ વાંધો નહીં ચલો તો ભાઈ બટાકા ડુંગળીનું શાક છે અને બાજરીનો રોટલો છે તો ચલો મજા આવી જાય ખાવાની બટાકા ડુંગળી શાક ને બાજરીનો રોટલો ઓકે તો ખાલી એક જ રોટલો બનાવ્યો તમે ભાભીને તો ખાવાનું નહીં તો ચલો ખાઈ લઈએ એવું ભાઈ કંઈ વાંધો નહીં ચલો તો ચલો મિત્રો જમી લઈએ ખાઈ લેલા થોડું હા નહીં ખાવું હા ના પાલા એટલું ગુલ્લા પુંદરસ કાઢી નાખો ઓ મેડમ ખાઈ લે નહીં ખાવું
તાવ આયા હે થોડો ગરમ ગરમ મને જોન થયો તો જો જાતા રીવણ્યા તો એટલે હા તમે આટલું બધું પૂછ્યું હા હા આટલી વાર તો ખોજો પડી ગયો આટલી વાર તો પહેલાં પૂછું કીધું હેડ મૂક્યું તો હું જઉં હું બહાર જઉં એક પાર્ટી મળવા માટે કીધું બરોબર કીધું આબુ તો હેડ કીધું જઈને કીધું તાર મૂડ ફ્રેશ થાય થોડી ઘડા તો કે ના મારે નહીં આવું છેવટે હું કીધું હેડ કીધું હું એકલો જઉં તારી તો હવે રીહોણી કે જો તમે તારે એકલા જવું હોય તો લે હેડ તો તને લેતો જઉં મેડિકલ પરથી આને ગોળી પીટવાની લેડ જા લેડ લે વિદા હેડે આપણે બે હેડ લે હેડ લેતો જઉં જા હેડે કબૂ દઉં છું આને તો તારી લે હેડ હેને કે તું એક કોમ કર આમ તો તાક પણ આમ તો તાક એટલે આવડું ગોટે બેઠે આમ તો તાક એ સમજો એક વાર જો એક તો વાર જો હા તાવ ના તાવ તો ગરમ ગરમ શરીર નહીં સારી ગરી વાત કહું આમ જો પણ તાવ એય! ઉડી ઉડી આ કેટલા આરામ કરવો હોય તારે હા જા દાવ આરામ કરવો હોય તારે હે જા હા હા હેડ હુરવા દે હેડ આરામ કરો હુરવા દે જા બહારનું ખાવું હોય તો બહારનું ખાઈ રહી દે દે ઉપવાસ જ હોતી બહારનું ખાય પડી તો કેમ ખવડાય કે બપોરે ચો ખાધું મારું બપોરે નહીં ખાધું ને તો હેડ તો કોક ને ખવડાવું નાસ્તો હેડ બીજા લે બીજા હેડ હવે જા લે હેડ જો જાવું હોય લે બીજા હેડ વારમ બનાવી દઉં એને બેબીને બોનવીટા પીવડાવું બેબી લાલ ઘૂમશે હા શું રિહાવાનું રીઝન શું હતું હું કોઈ બોલ્યો નહીં તો હા એ લેડો બીજા લેડો બીજા ના આપું તો ના આપણે કોઈ એવું હે જ ના આપણે કોઈ પડી નહીં આપણે તો જ હા ના આપું સુઈ જા તું તાર કહો તાર નહીં આપણે તો સુઈ જા તને નહીં કહેતો હોય તો ખાલી કહું લેડ જો બીજા ભાઈ બંધ થઈ જાય લેડ કે બકા ફટાફટ બીજા તો આ શું હોય આ તો તું તાર જાતે એવું કીધું કે ના કે મારે કે ઊંઘવું હોય તમે તમારે જો લેડ એટલે મારે તારે આ વાતને સમજી લેવાની એમ ટોન્ટ વાળી વાતને ભૂલી ગયો હેડો લેડો ફટાફટ ઊભું થઈ જાય હેડ તો ફાઇનલી મિત્રો બજારમાં ગયો તો બજારમાં જઈને આવી ગયો ફરીથી ઘરે અને રાતના વાગી ગયા મારા ખ્યાલથી 12:30 એટલા વાગ્યા હશે 12:06 થઈ ગયા 12:06 થઈ ગયા ઘરે આવી ગયો અને ધીમો બોલું ચમ કે પેલી એમ કે સવિતાબેન ઊંઘે ના દેખો મેડમ એમાં ઊંઘાઈ ગઈ રિહાઈને ઊંઘાઈ ગઈ ચમ કે હેડતે એમાં થોડી ઉપડી ગયું એટલે કીધું અરે હોઈ જાય કહો નહીં ચલો તો શું કહેવાય બજારમાં જઈને આવ્યો અને આજનો વ્લોગ રાખવો આટલા સુધી તો ચલો મળીએ કાલ સવારે 8 વાગે નવા દિવસે નવા વ્લોગમાં ત્યાં સુધી બાય બાય અને આજનો વ્લોગ તમને કેવો લાગ્યો કમેન્ટ કરતા જજો બરાબર તો ચલો રેગ્યુલર આપણા વ્લોગ આવે જ છે તો જો ચેનલમાં તમે કોઈ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી તમને દરરોજના સવારમાં 8 વાગે વ્લોગ જોવા મળી જાય ઓકે તો ચલો સૂઈ ગયા છે મેડમ ઓકે તો ચલો મળીએ કાલ સવારે 8 વાગે બાય બાય જય હિન્દ જય ભારત